વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આઈ હોપ તમે બધા મજામાં જશો। તો ગાઈસ આજે ફરી એકવાર હું અને કરણ બંને જણા બજાર ફરવા નીકળી ગયા છે ગાઈસ। તો અત્યારે તો તમે જોઈ શકો છો રેલવે સ્ટેશનની આજુબાજુ એકદમ લાઇટો બધી ઓફ થઈ ગઈ છે, એટલે બધું દેખાતું જ નથી, બધું અંધારામાં જ છે। કરણભાઈ પણ અંધારામાં શું કરે છે ખબર નથી પડતી। અહીંયા તો ફૂલ અંધારું છે, આ બધી સ્કૂલો આગળ આને સ્કૂલ આગળ પણ અંધારું જ છે। હા, અને આપણે કામ કરો આપણે પ્રેરણા સ્કૂલ છે ને ત્યાં ફૂલ લાઇટિંગ જોઈએ, ત્યાં જોવાની સરસ મજા આવે છે। હા કરણભાઈ, મેં પણ સાંભળ્યું છે કે ત્યાં નવી લાઇટ ડેકોરેશન કર્યું છે, તો ચાલો આપણે છે ને આજે તો ત્યાં ફરવા જઈએ। ચાલો જવું તો ત્યાં પહોંચી જઈએ આપણે। ફાઇનલી પ્રેરણા સ્કૂલ આગળ પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો અત્યારે એકદમ કેટલું લાઇટ ડેકોરેશન લાગે છે, રાતમાં પણ કેવું એકદમ સરસ લાગે છે। કરણભાઈ તો અહીંયા બેસી ગયા છે। કરણભાઈ આપણે પહોંચી ગયા, લાઇટ એકદમ સરસ લાગે છે। હા બિલકુલ, લાઇટિંગ એકદમ સરસ છે, પેલી બાજુ બહુ સરસ છે, સામેની તરફ પણ એકદમ સરસ લાગે છે। ચાલો કરણભાઈ આપણે છે ને એ બાજુ જોઈએ કેવું લાગે છે, તમે પણ આવો ગાઈસ। તમે જો આપણે અહીંયા છે ને છોડમાં પણ લાઇટ મૂકવામાં આવી છે, એકદમ સરસ લાગે છે। ત્યાં ઉપર પણ એકદમ સરસ ગોઠવી છે લાઇટ ડેકોરેશન। અહીંયા છે ને સ્વામી વિવેકાનંદની મૂર્તિ છે અને એકદમ લુક તો ફેન્ટાસ્ટિક લાગે છે ગાઈસ। તમે જો બધી તરફ અહીંયાથી ઉપરથી કેવું દેખાય છે, આખું એકદમ સરસ લાગે છે। કરણભાઈ પણ આવી જ છે। કરણભાઈ તમે જોયું આખું એકદમ કેવું સરસ લાગે છે। સરસ લાગે, જોવાની મજા આવે છે। પેલી બાજુ બહુ છે। હા આપણે અંદર છે, આ બાજુ પણ ગાઈસ બીજી સ્કૂલ છે અને આ પ્રેરણા સ્કૂલ એકદમ સરસ લાગે એવી એકદમ તૈયાર કરવામાં આવી છે ગાઈસ। નાઇટમાં પણ લાઇટ શો કરે છે ને ગાઈસ, એટલે એકદમ અહીંયા બીજા લોકો પણ જોવા આવે છે અને અહીંયા આગળ શૂટિંગ પણ થઈ શકે છે, કારણ કે એટલું લોકેશન એવું બેસ્ટ બનાવવામાં આવ્યું છે ને કે અહીંયા શૂટિંગ પણ થાય જ છે। અમે આવ્યા એના પહેલાં પણ શૂટિંગ તો ચાલુ જ હતું। પેલી બાજુ અમુક ચાલુ છે સ્કૂલની અંદર, પણ અત્યારે વર્ક છે ને ચાલુ જ છે, કેમ કે અત્યારે સ્ટુડન્ટ આવ્યો ને બહારથી બધા સ્ટુડન્ટ। હા કરણભાઈ ચાલુ છે। હા પણ આપણે અંદર ના જવાય, કારણ કે સ્કૂલ છે એટલે આપણે બહારથી જ જોઈ લઈએ। હા તો ચાલો કરણભાઈ આપણે હવે છે ને પેલી તરફ જઈએ। ખરેખર કારણો અહીંયા પ્રેરણા સ્કૂલની ડેવલપમેન્ટ એકદમ સરસ બનાવવામાં આવ્યું છે। અહીંયા ડેકોરેશન લાઇટ શો એકદમ સરસ લાગે છે અને આપણા વડનગરમાં તો આ એક પહેલી સ્કૂલ હોઈ શકે કરણભાઈ, એકદમ સરસ મજાની અને નવીનતમ રીતે સ્ટાઇલ કરવામાં આવી છે। એકદમ લુક પણ એનો કેટલો મજેદાર આપવામાં આવ્યો છે, તમે જુઓ। અને ગાઈસ સ્કૂલ આગળ પણ એવી જ બનાવવામાં આવે છે ગાઈસ કે બીજા કોઈ આવીને શૂટિંગ કરી શકે ને બહારથી આવીને, એવું લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે તેની આગળ। તો કરણભાઈ ચાલો હવે આપણે છે ને એની તરફ જઈએ। તો કરણભાઈ આપણે તો લોકેશન જોઈ લીધું છે, અને હા ગાઈસ તમે ના જોયું હોય તો જોઈ લેજો, અને જેને પણ પહેલી વાર જોયું હોય ને કોમેન્ટ કરજો ગાઈસ આ લોકેશન કેવું લાગ્યું। કરણભાઈ જો આગળથી પણ એકદમ સરસ લાગે છે ગાઈસ। તો ગાઈસ આજનો બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ। આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ।